નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જવાહર નવોદય વિદ્યાલયનું ગણિત બેઝિક ગણિત અત્યારે પાયાનું ગણિત જે છે એ ચલાવી રહ્યા છીએ. કાલે આપણે ગુસા વિશે ભણ્યા હતા. આજે આપણે લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી વિશે આપણે છે એ શીખવાનું છે. લઘુત્તમ સામાન્ય અવયવી આ બંને શબ્દ વચ્ચે મિત્રો ખાસ ખ્યાલ રહે. ગુસાઅમાં છે અવયવ શબ્દ છે અનો અર્થ, જ્યારે લસાઅમાં અનો અર્થ છે એ અવયવી છે. હવે અવયવ અને અવયવીનો ખ્યાલ મેળવતી વખતે મેં તમને વાત કરેલી હતી કે અવયવ સંખ્યાઓ જેવડો અને સંખ્યાઓ કરતાં નાનો હોય છે. માનો કે 3 સંખ્યાઓનો અથવા તો 2 સંખ્યાઓનો ગુસા શોધતા હોઈએ તો ગુસા છે સૌથી નાની સંખ્યા હોય એની જેવડો હશે કાંઈ એની કરતાં નાનો હોય એનો ગુસા, કારણ કે તે અવયવ છે. જ્યારે લસા છે એ હંમેશને માટે સંખ્યાઓ કરતાં છે એ મોટો હોય છે. તો આમાં જે આપણે 2 કે 3 સંખ્યાઓ છે અથવા તો 2 કરતાં વધારે, 3 કરતાં પણ વધારે સંખ્યાઓ હોય તો એનો જે લસા મેળવીએ તે હંમેશને માટે સૌથી 2 કે 3 સંખ્યામાંથી જે સૌથી મોટી સંખ્યા છે ને કાં એની જેવડો હશે અને કાં એના કરતાં મોટો હશે, કારણ કે અવયવી છે. લઘુત્તમ શબ્દ જોઈને તમને એમ લાગે કે નાનામાં નાનો, પણ નાનામાં નાનો ખરો પણ તે અવયવી છે. પહેલાંમાં ગુરુત્તમમાં મોટામાં મોટો હતો પણ તે અવયવ હતો. એટલે આજે આપણે ગુસા શોધવાની રીત માત્ર 2 હતી, જ્યારે લસા શોધવાની રીત છે એ 3 છે. આપણે માત્ર 2 જ રકમોનો છે એ લસા મેળવવાનો છે, પણ 3 રીતોથી મેળવવાનો છે. કારણ કે નવોદયમાં શું છે, નવોદયમાં તમને 3માંથી કઈ રીતનો દાખલો પૂછે એ નક્કી નહીં. એટલે આપણે 3 રીત છે એ શીખવાની જરૂર છે. એટલે પહેલી રીત છે અવયવી લઈને. અવયવી લઈને આ પહેલી રીત છે, રીત નંબર 1. રીત નંબર 2 છે ગુણાકારની રીતે અવયવો પાડીને. ગુણાકારની રીતે અવયવો પાડીને. જ્યારે ત્રીજી રીત છે નિસરણીની રીત, એટલે એને ભાગાકારની રીત કહેવાય, નિસરણીની રીતે. એટલે આ 3 રીતે છે આપણે લસા શોધી શકીએ છીએ. તો આપણે આજે ખૂબ વધારે નથી દાખલા ગણવા, માત્ર 2 જ દાખલા ગણવા છે, પણ 3 રીતથી ગણવા છે. તો સૌ પ્રથમ છે એ આપણે 18, 30 અને 36 નો લસા શોધો. નો લસા શોધો. તો આપણે આ 3 રીતથી છે એ શોધવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ છે આપણે અવયવી લઈ અને લસા શોધવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં તો 18ના અવયવી. 18ના અવયવી 18 એકાનો ઘડિયો આવડવો જોઈએ. તો 18 એકાનો ઘડિયો 18 એકુ 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છક 108, 18 છક 18 સત્તા 126, 18 અઠ્ઠા 144, 18 નવ્વા 162, 18 દાણ 180. આપણે 10 અવયવ મેળવીએ, વધારે અવયવી મેળવવા નથી. જરૂર પડે તો પછી મેળવશું. હવે 30ના અવયવી. તો 30ના અવયવી છે એ મિત્રો 3 એકાનો ઘડિયો આવડતો હોય એટલે 30 એકાનો ઘડિયો આવડે. આપણે 3 એકા 3 તો 3 દુ 6, તો એની આગળ 1 શૂન્ય જ લગાડતી જવાની છે. 30 દુ 60 થાય. 3 તેરી 9, તો 30 તેરી છે એ 9ની આગળ 1 શૂન્ય લગાડી દો એટલે 90 થશે. 3 ચોક 12, તો 12ની આગળ 1 શૂન્ય લગાડી દો એટલે 30 ચોક 120 થશે. 150, 180, 210, 240 આવી રીતે છે એ મિત્રો
આના વધારે અવયવ નહીં મેળવીએ, કારણ કે બંનેનો 180 સામાન્ય અવયવ છે, અવયવી મળી જાય છે. એટલે જોઈશું 36ના અવયવ નહીં મળે તો પછી આપણે આગળ અવયવી મેળવશું. હવે આપણે 36ના અવયવી મેળવીએ તો 36 એકાનો ઘડિયો તો તમને આવડવાનો નથી, બરાબર? તો શું કરવાનું? 36 એકાનો ઘડિયો 30 એકાનો ઘડિયો આવડે છે. 30 એકાનો ઘડિયો આવડતો હોય તો આરવાર 6 ઉમેરતા જવાના. 36 એકુ 36 એ તો ખબર પડે જ. 36 દુ ન આવડે તો 30 દુ 60 ને 6 દુ 12, એટલે 60 ને 12 72, આવી રીતે મેળવતું જવાનું. 30 તેરી 90 અને 6 તેરી 18, એટલે 108 ના આવડે તો આવી રીતે મેળવતું જવાનું. 30 ચોક તો 120 અને 6 ચોક 24 તો 144 થશે. 120 અને 24. 36 પંચા. 36 પંચા મિત્રો એક ટૂંકી રીત તમને આપી દઉં કે 36 ને 10 સારી ગુણી નાખવાના. કેટલાની હારી ગુણવાના? 10 સારી. આ 10ના ગુણાકાર છે એકદમ સરળ હોય. 36 એકુ 36 કરો એટલે 36 અને 1 શૂન્ય ચડી ગઈ એટલે 360. હવે 36ના 10 વડે ગુણીએ, 36 દાણ 360 થાય તો 36 પંચા છે એના કરતાં અડધા થાય. તો 300ના અડધા છે એ 150 ને 60ના અડધા 30, તો 150માં 30 ઉમેરો તો મિત્રો 180 આવે. હવે અહીંયા ત્રણેયનો કોમન અવયવી છે એ 180 મળી જાય છે. આપણે ખોટી મજૂરી હવે નહીં કરીએ. ત્રણેયમાં 180 છે એ સામાન્ય અવયવી છે અને તે સૌથી નાનામાં નાનો લઘુત્તમ સામાન્ય અવયવી છે. 180 સામાન્ય અવયવી મળ્યો પછી 180નો ડબલ 360 ત્રણેયમાં મળવાનો જ છે, પણ આપણે લઘુત્તમ નાનામાં નાનો સામાન્ય અવયવી મેળવવાનો છે. એટલે સીધો જવાબ લખશું લસા બરાબર 180. હવે આ રીત થઈ મિત્રો પહેલી, રીત 1. હવે આપણે રીત છે એ બીજી, ગુણાકારની રીતે અવયવો પાડી અને લસા છે એ મેળવવાનો છે. તો 30 બરાબર કેટલા થાય? 18 બરાબર કેટલા થાય? અને 36 બરાબર કેટલા થાય? તો આના અવિભાજ્ય અવયવો પાડવાના છે. 30 એટલે 6 પંચા 30, પણ 6 એટલે 2 ગુણ્યા 3, એને ગુણ્યા 5 એટલે 30. 18 એટલે 6 તેરી 18, એટલે 6 તેરી 18 થાય, અથવા તો 2 નવા 18 થાય, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 36 એટલે 4 ગુણ્યા 9. આપણે અવિભાજ્ય અવયવો પાડતી વખતે તમને કીધું હતું કે નાનો અવયવ છે એ પહેલાં લખવાનો હોય છે, એટલે આપણે 4ને જ લખશું. 4 એટલે 2 ગુણ્યા 2 થાય અને 9 એટલે 3 ગુણ્યા 3 થાય. હવે આમાં લસા કેમ પસંદ કરવો ને એ મિત્રો થોડું ચોકસાઈ રાખવા જેવું છે. નહીંતર આમાં તમે છે ને એ છેતરાવાનો પ્રશ્ન અથવા તો ભૂલ કરવાનો પ્રશ્ન રહે છે. આ રીત નંબર 2 થોડી તમને અટપટી લાગશે, કારણ કે કોમન જોયા પછી શું કરવાનું છે. દાખલા તરીકે આ ત્રણેયમાં કોમન છે એ 2 છે, તો સૌ પ્રથમ લસા છે એમાં 2 લખવાના. હવે 2 છે એના ગુણાકારમાં આ 3 છે ને એ ત્રણેયમાં છે. 3 છે એ મિત્રો ત્રણેયમાં છે, તો 3 લખી નાખવાના કે ત્રણેયમાં 2 ગુણ્યા 3 આ ત્રણેયમાં કોમન છે. કોમનનો ગુજરાતી થાય સામાન્ય. ત્રણેયમાં 2 ગુણ્યા 3 કોમન છે. હવે શું કરવાનું? જો 5 અહીંયા છે તો 18માં ને 36માં 5 નથી. 3 18માં બાકી રહ્યા છે અને 36માં પણ બાકી રહ્યા છે. તો શું કરવાનું? ત્રણેયમાં સામાન્ય નથી, 2માં સામાન્ય છે. તો 2 કરતાં વધારે સંખ્યાઓ હોય, 4 સંખ્યાઓ હોય, અહીંયા આપણે 3 સંખ્યાઓ છે, 1 2 ને 3. 3 સંખ્યાઓમાં ત્રણેયમાં સામાન્ય હોય એવા લીધા, પછી 2માં સામાન્ય હોય ને એવા લઈ લેવાના. 4 સંખ્યા હોય તો પહેલાં 3માં સામાન્ય, 4માં સામાન્ય હોય 4 4માં તે લઈ લેવાના, પછી બાકી રહેતી ત્રણેયમાં સામાન્ય હોય તે લેવાના.
હવે આ ત્રણેયમાં સામાન્ય છે એટલે આ ત્રણેયમાં સામાન્ય હતા એવા ત્રણ લીધા. હવે આ માત્ર બેમાં સામાન્ય છે એટલે આપણે એને ચોરસ કરીને બતાવશું. ગુણ્યા 3 લેવાના છે. હવે બાકી કેટલા રહ્યા તો કે 2 અને 5 આ સાવ બાકી રહ્યા. તો 2 ગુણ્યા 5 એ લઈશું આપણે. 2 તેરી 6, 6 તેરી 18 અને 18 પંચા 2 તેરી 6, 6 તેરી 18, 18 પંચા. જો અહીંયા મિત્રો ભૂલ થઈ આપણી, આ 2 લેવાના હતા, આ 5 પણ લેવાના છે ને 2 પણ લેવાના છે, કારણ કે જવાબ 180 આવે. 2 તેરી 6, 6 તેરી 18, 18 દુ 36 ને 36 પંચા છે એ 180 લસા, જેને અંગ્રેજીમાં LCM કહેવાય છે, લોએસ્ટ કોમન મલ્ટિપલ. એટલે LCM ત્રણેય સંખ્યાઓનો લસા છે એ 180 આપણે બંને રીતથી શીખવાડ્યું. આ બંને રીત છે ને એ થોડી થકવનારી છે, થોડો ટાઈમ લેનારી છે. તમારે ફટાફટ લસા, જ્યારે એક્ઝેક્ટલી તમને આવી રીતથી નવોદયમાં પ્રશ્ન કરશે, કારણ કે આવા અવયવો પાડી, તૈયાર અવયવો પાડીને એમ કહેશે કે આનો લસા શોધો, તો તમારે ત્યાં એમાં ફરજિયાત આ રીત શીખવી જરૂરી છે. પણ જ્યારે લસાનો આધાર લઈ અને દાખલો ગણવાનો હોય, તમને કોઈ પર્ટિક્યુલર કોઈ એક રીત ન આપી હોય, ત્યારે રીત નંબર 3 છે ને એ મિત્રો મને બધા કરતાં સરળ રીત અને ફટાફટ લાગે. આપણે જ્યારે મોટો અપૂર્ણાંક છે અને એના કોમન છેદ કરવાના થશે ને અને એમાંય લસાની જરૂર પડશે, ત્યારે ઇમરજન્સી ફટાફટ એકદમ ઝડપથી જો લસા મેળવવો હોય ને તો આ રીત નંબર 3થી મળે, અને તેને આપણે નિસરણીની રીત કહીએ છીએ. આપણે સૌ પ્રથમ આવી રીતે ત્રણેય સંખ્યાઓ લખવાની. હવે અહીંયા ખાસ ખ્યાલ રાખવાનું છે કે કેવી રીતે આપણે ભાગ ચલાવીશું. 30, 18 અને 36. હવે જો મિત્રો અહીંયા આ ત્રણેય સંખ્યાને એક સાથે ભાગાકાર કરતી જવાની છે. આપણે તમને અવયવી મેળવતી વખતે છે એ આવી રીતે, અવયવો મેળવતી વખતે આવી રીતે છે એ અવયવો પાડતા શીખવાડ્યું હતું. પણ અહીંયા લસા મેળવતી વખતે માત્ર 30ના ભાગાકારને જ કરવાનો, 30, 18નો અને 36નો. તો આ ત્રણેય સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. 30ના અડધા 15, 18ના અડધા 9 અને 36ના અડધા 18. હવે મિત્રો એવું બને છે કે 15ને 9ને 2 વડે નથી ભાગી શકાતા, પણ 18ને 2 વડે ભાગી શકાય છે. તો શું કરવાનું? અહીંયા 15ના 15 ઉતારવાના અને 9ના 9 ઉતારવાના, અને 18ને ભાગ્યા 2 કરો તો 9 ભાગફળમાં મૂકવાના. અહીંયા તમને વાત આગલા દિવસે મેં તમને અવયવ પાડતી વખતે શીખવાડેલું છે કે ભાગફળ આપણે ભાગાકારમાં ઉપર મૂકતા હોઈએ છીએ. અહીંયા આ અવયવો પાડવાની રીતમાં આપણે ભાગફળ છે એ નીચે મૂકવાનું છે અને ભાગાકાર છે એ મનમાં કરવાનો છે. કારણ કે નિશેષ ભાગાકાર કેમ થાય એની ચાવીઓ આપણે ગણિત જ નિશેષ ભાગાકારથી શરૂ કર્યું છે. કારણ કે ગણિત છે ને એ નિશેષ ભાગાકાર ઉપર ઊભું છે, એટલે ક્યાં શેષ વધે ને ક્યાં શેષ ન વધે તે ખૂબ અગત્યનું છે. હવે મિત્રો આ 15, 9 અને 9 આ ત્રણેયમાંથી છે એક પણ સંખ્યાને 2 વડે નિશેષ નથી ભાગી શકાતી. 15 એટલે અંકોનો સરવાળો કરીએ તો 5 ને 1 3, એટલે 15ને 3 વડે નિશેષ ભાગી શકાય, 9ને 3 વડે ભાગી શકાય, આ 9ને પણ 3 વડે ભાગી શકાય. એટલે ત્રણેય સંખ્યાને 3 વડે નિશેષ ભાગીશું, ભાગાકાર કરશું. તો 3 પંચા 15, અહીંયા વધ્યા 5, અહીંયા 3 તેરી 9, ભાગફળ વધ્યું 3, 3 તેરી 9. હવે આ 3ને અને આ 3ને બંનેને 3 વડે નિશેષ ભાગી શકાશે. 5ને નિશેષ નથી ભગાતા, તો તમારે ફરજિયાત 5ના 5 નીચે ઉતારવાના છે આ રીતમાં. અને પછી 3ને 3 વડે ભાગો તો 1 અને 3ને 3 વડે ભાગો તો 1. આ બંનેમાં 1 આવી ગયા. હવે માત્ર આપણે 5ના સ્થાનમાં 1 લાવવાના રહે એટલે આપણો દાખલો છે એ પૂરો થઈ જાય. તો 5ને છે એ આપણે 3 વડે તો ભાગી નહીં શકાય, 5 વડે જ ભાગશું. અવિભાજ્ય અવયવો 2, 3 અને 5. પહેલાં 2થી શરૂઆત કરવાની, પછી 3 અને પછી 5.
5 વડે પણ ન ભાગી શકાય એવી સંખ્યા હોય તો આગળ 7 લેવાના, પછી 11 લેવાના, પછી 13 લેવાના. હવે આ રીત 3માં 18, 30 અને 36નો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 દુ 4, 3 તેરી 9, 9 ચોક 36, 36 પંચા છે એ 180. આ ત્રીજી રીતે પણ પહેલી રીત હોય, બીજી રીત હોય, ત્રીજી રીત હોય. જવાબ મિત્રો કોઈ પણ રીતમાં છે એ અલગ આવવાનો નથી, પણ જેટલી રીત હોય, નવોદયનું ગણિત એટલે સમજણ સાથે ગણિત સ્વીકારવાનું છે. એટલે તમારે કોઈ પણ રીત હોય તેનાથી ભાગવાનું નથી, ડરવાનું નથી, ભાગવાનું નથી, છોડીને જતું રહેવાનું નથી. ત્રણેય રીતને આપણે સમજણ સાથે સ્વીકારીશું. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે ત્રણેયના જે સામાન્ય અવયવી થતા હોય એમાંથી સૌથી નાનામાં નાનો સામાન્ય અવયવી એટલે લસા એને આ અવયવી આપીને, આ તો કોમન રીત છે કે અવયવી આપો એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી મળવાનો જ છે. પછી ગુણાકારની રીતે અવયવો પાડીને અને ભાગાકારની રીતે, નિસરણીની રીતે છે એ અવયવો પાડીને આપણે છે એ લસા મેળવી શકીએ છીએ. હવે આપણે એક બીજો દાખલો, કારણ કે 3 રીત છે એટલે આપણે વધારે દાખલા નહીં ગણીએ, માત્ર 2 દાખલા ગણશું. તો દાખલા નંબર 2 છે 12, 24 અને 30નો લસા શોધો. 12, 24 અને 30નો લસા શોધો. તો આપણે જે પ્રથમ વિડીયોમાં ત્રણેય રીતથી છે એ લસા મેળવ્યો હતો, એવી રીતે આમાં પણ ત્રણેય રીતથી આપણે લસા મેળવવાનો પ્રયત્ન કરીશું. રીત નંબર 1, આપણે પહેલાં 12ના અવયવી મેળવવાના છે, પછી 24ના અવયવી મેળવવાના છે, પછી 30ના અવયવી મેળવવાના છે, બારના અવયવી મિત્રો 12 એકાનો ઘડિયો આવડતો જ હશે. 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 છક 84, 12 હત્તા 84, 12 આઠ 96, 12 નવા 108, 12 10 120, 12 11 132. બસ હવે આનાથી વધારે અવયવી મેળવશું નહીં. હવે આપણે 24ના અવયવી મેળવશું. તો 24ના અવયવી 24, પછી 48, 72, 96, 120, 144, 168. હવે આટલા અવયવી ઘણા, આનાથી વધારે અવયવી લખશું નહીં. જો સામાન્ય નહીં મળે તો આપણે આગળ અવયવી લખીશું. 30ના અવયવી તો 30 એકાનો ઘડિયો એટલે મિત્રો 3 એકાનો ઘડિયો આવડતો એટલે 30 એકાનો ઘડિયો આવડે. 30, 60, 90, 120, 150, 180. હવે આનાથી વધારે અવયવ મેળવવાની જરૂર રહેતી નથી. ત્રણેયમાં તમે નજર કરો મિત્રો, કોઈ સામાન્ય અવયવી મળે છે? મને તો તરત જ મળે છે. 120 છે એ મિત્રો ત્રણેયમાં સામાન્ય છે, એટલે ત્રણેયના સામાન્ય અવયવી છે એ 120 છે. અને 120થી નાનો, જો મિત્રો આમાં 60 છે, આમાં 60 છે, પણ અહીંયા 24માં 60 આવતા નથી, એટલે એને સામાન્ય અવયવી, ત્રણેયનો સામાન્ય અવયવી કહી શકાય નહીં, નાનામાં નાનો. આ બેનો જ છે, આપણે ત્રણેયમાં સામાન્ય હોવો જરૂરી છે. એટલે રીત 1થી આપણને જવાબ મળે છે લસા લઘુત્તમ સામાન્ય અવયવી ત્રણેયનો છે એ નાનામાં નાનો સામાન્ય અવયવી 120 થાય છે. હવે મિત્રો રીત 2 આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો પાડીને
આપણે લસા લઘુત્તમ સામાન્ય અવયવી છે એ પ્રાપ્ત કરવાનો છે. તો 12ના અવિભાજ્ય અવયવો મિત્રો 4 તેરી 12, 4 એટલે 2 ગુણ્યા 2 એને ગુણ્યા 3, 24 એટલે 8, આપણે 8 નહીં લખીએ, અવિભાજ્ય અવયવ સીધા લખશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8, એને ગુણ્યા 3, 8 તેરી 24, 30 એટલે મિત્રો 6 પંચા 30, 6 એટલે 2 ગુણ્યા 3 અને 5. હવે આ ત્રણેયમાં સામાન્ય હોય એવા પહેલાં લેવાના, 2, 2, 2. હવે જો આ બંનેમાં 2 સામાન્ય છે પણ આમાં 2 આવતા નથી. હવે 3, તો 3 છે એ મિત્રો ત્રણેયમાં સામાન્ય છે એટલે એને પહેલાં લઈ લેવાના. હવે 2 છે એ આ બંનેમાં સામાન્ય છે પણ આમાં નથી. પણ અહીંયા લસામાં તમારે આ અવિભાજ્ય અવયવની રીતમાં આની રીતે નથી વર્તવાનું, અલગ રીતે વર્તવાનું છે કે પહેલાં ત્રણેયમાં સામાન્ય હોય તે લેવાના, પછી 2માં સામાન્ય હોય એને નીચે લીટી કરવાની, અને પછી બાકી રહેતા બધા જ અવયવ છે ને એ લખી નાખવાના છે. એટલે લસા, તો લસા બરાબર થશે 2 ગુણ્યા 3. આ કોમન મળ્યા, 2 ત્રણેયમાં છે, 3 છે એ ત્રણેયમાં છે, આ 2 બંનેમાં છે એને પહેલાં લઈશું. હવે આ 2 વધે છે, આ 2 અને આ 5 વધે છે તો એને પાછળથી લખી નાખવાના, 2 ગુણ્યા 5. 2 તેરી 6, 6 તેરી 18, 18 દુ 36 અને 36 પંચા છે, મિત્રો 2 તેરી 6, 6 દુ 12, 12 દુ 24, 24 પંચા 120. આ લસા થશે. પ્રથમ રીતથી જે જવાબ મળ્યો તે જ આપણને બીજી રીતથી જવાબ મળશે. રીત બદલવાથી જવાબ બદલતો નથી. હવે આપણે ત્રીજી રીતથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું. અને મેં તમને ગયા વિડીયોમાં કીધું એમ કે આ રીત છે એ મિત્રો એકદમ સરળ રીત છે. 12, 24 અને 30 આનો નિસરણી બનાવી અને ભાગાકારની રીતે અવયવ પાડી અને એકદમ સ્પીડથી સચોટ લસા છે એ મળે છે. આ ત્રણેય સંખ્યાને 2 વડે ભાગી શકાય. 12ને 2 વડે ભાગો તો 6, 24ને 2 વડે ભાગો તો 12, 30ને 12 વડે ભાગો તો 2 વડે ભાગો તો 15. હવે 6 ને 12ને 2 વડે ભાગી શકાશે એટલે ભાગવાના. તો 6ને 2 વડે ભાગો તો 3, 12ને 2 વડે ભાગો તો 6, 15ને 2 વડે ન ભાગી શકાય તો તમારે અહીંયા 15ના 15 ઉતરવાના છે. તેની સાથે કોઈ પ્રક્રિયા કરી નથી. એટલે જ્યારે એનો વારો આવે ત્યારે પણ ત્યાં સુધી તમારે 15 ઉતારતા જવાના છે. હવે જો મિત્રો 3, 6 અને 15માં આ 6ને હજી 2 વડે ભાગી શકાશે એટલે તમારે 6ને 2 વડે ભાગવાના અને અહીંયા 3 અને 15 બંનેને નીચે લેવાના, 3 અને 15ને લેવાના અને 2 ને 6 વડે ભાગો તો આવે 3. હવે મિત્રો 3 અને 15 આ ત્રણેય સંખ્યાને છે એ તમે 3 વડે છે એ નિશેષ ભાગી શકશો. એટલે 3 વડે ભાગતા અહીંયા 1 આવે, અહીંયા 1 આવે અને અહીંયા 5 આવશે. હવે દરેકના છેલ્લે ભાગફળમાં 1 ન આવે ત્યાં સુધી તમારે ભાગ અવિરત ચલાવતો રહેવાનો છે. એટલે અહીંયા 5 આવશે, 5 1 5. અહીંયા 1 1 લખી શકાય, લખીને કાંઈ વાંધો નહીં. તમને ત્રણેય ખાનામાં 1 1 મળી જાય એટલે તમારો દાખલો છે એ અહીંયા પરિપૂર્ણ થઈ ગયો ગણાય. તો હવે આપણે લસા માટે જે જે ભાજ્ય હતા તેનો આપણે ગુણાકાર કરવાનો રહે. લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24 અને 24 પંચા છે એ મિત્રો 120 થાય. એટલે બીજી રીતથી પણ છે એ ત્રીજી રીતથી પણ 120 અવયવી છે એ આપણને મળે છે. તો મિત્રો અહીંયા આપણે વિડીયો છે એ ટૂંકાવીએ છીએ. મારો આખો વિડીયો જોયો તે બદલ આપ સૌનો આભાર. આવજો મિત્રો.
જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને વિડીયો શેર કરવા આપને નમ્ર અનુરોધ છે. વિડીયો જ્યાં સુધી તમને લસા ક્લિયર રીતે ન આવડી જાય ત્યાં સુધી ખોલી અને વળી પાછો જોઈ લેવો. મિત્રો, ટૂંક સમયમાં બેઝિક ગણિત પૂરું કરી અને નવોદયનું ગણિત છે એ ચાલુ કરવાના છીએ. તો બેઝિક ગણિત થોડુંક આપણે સ્પીડથી લેશું. તો જેટલા વિદ્યાર્થી મિત્રોને જરૂર હોય તેને વિડીયો શેર કરવા અનુરોધ છે. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.